નમસ્કાર, આપ જો રહ્યા છો ઝી 24 કલાક મહત્વના સમાચારો સાથે હું છું બંસી દવે। સાબરકાંઠાની સાબર ડેરીમાં ભાવફેર મામલે દૂધના ટેન્કરો નિશાને દૂધની અછત ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। દૂધનું ટેન્કર રોકી અને વાલ્વ ખોલી દૂધ રસ્તા પર ઢોળી દેવાયું। ભાવના વિરોધ દરમિયાન દૂધનો મોટા પ્રમાણમાં વેડફાટ થઈ રહ્યો છે। ભાવફેરને લઈ પશુપાલકો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે। જે રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, પોલીસને ટીયર ગેસ છોડવાની ફરજ પડી હતી અને ત્યારબાદ દૂધ ઢોળી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। તો હાલ સાબરકાંઠાની સાબર ડેરીના ભાવફેર મામલે દૂધના ટેન્કરો નિશાને છે। દૂધની અછત ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। દૂધનું ટેન્કર રોકી અને વાલ્વ ખોલી દૂધ રસ્તા પર ઢોળી દેવાયું છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો, દૂધનો વેડફાટ થઈ રહ્યો છે। ભાવના વિરોધ દરમિયાન દૂધનો મોટા પ્રમાણમાં વેડફાટના આ દ્રશ્યો સામે આવ્યા છે। રસ્તા પર દૂધનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે। ભાવફેરને લઈ પશુપાલકો આકરા પાણીએ। તો સાબરકાંઠા જિલ્લાના પશુપાલકો માટે મહત્વપૂર્ણ સમાચાર। પશુપાલકોના વિરોધ બાદ સાબર ડેરીએ પશુપાલકોને સારા સમાચાર આપ્યા છે। ગત વર્ષે ચૂકવાયેલા ભાવફેર જેટલો ભાવફેર ચાલુ વર્ષે આપવાની બાહેંધરી આપી છે। વાઇસ ચેરમેન ઋતુરાજ પટેલ અને ડિરેક્ટર અશોકભાઈ પટેલની પશુપાલકો સાથે સમજાવટ, દૂધનો વેડફાટ ન કરવા માટે અપીલ કરવામાં આવી। સાધારણ સભા મળશે એ દિવસે વધઘટનો ભાવફેર જાહેર કરી દેવામાં આવશે તેવી વાત સામે આવી છે। એમને ખાતરી આપી ભાવ વધારાની કિલો ફેટે 990 રૂપિયા આજુબાજુ આપવાના। બીજા નંબરમાં બીજી એક રજૂઆત એવી થઈ કે ભાઈ પશુપાલકોએ જે આ રસ્તા ઉપર દૂધ ઢોળી અને જે નુકસાન કરી રહ્યા છે, કોઈના પેટમાં જતું હોય તો બરાબર છે, બાકી એ યોગ્ય નથી। અને સરવાળે ખેડબ્રહ્મા, વડાલી અને ઈડર તાલુકાના ચેરમેન સેક્રેટરી શ્રીઓએ મળી રજૂઆત કરી, એમાં એમને ખાતરી આપી। અને બીજું કે દૂધ રોડ રસ્તા ઉપર ન ઢોળવું અને વ્યવસ્થિત રીતે દૂધનું ભરવું અને સાબર ડેરીમાં આપણે એ જથ્થો મોકલી આપવો એવી રજૂઆત કરી। તો એ લોકોએ સ્વીકારી કે અમે એની વ્યવસ્થા જાળવી રાખીશું।